બગદાણાનો ચકચારી કેસ જેમાં નવનીત બાલદિયા પર હુમલા મામલામાં જયરાજ આહિરનું નામ સામે આવ્યું હતું। ગંભીર આરોપો તેમના પર લાગ્યા હતા। ત્યારબાદ જયરાજ આહિરની ધરપકડ થઈ હતી। આ ઘટનાને લઈને ગઈકાલે જે મહુવા કોર્ટમાં જયરાજ આહિરના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી, જે પક્ષ મૂકવામાં આવ્યો, તે મામલે આજે જે જામીન જયરાજ આહિરના મંજૂર થયા છે તેને લઈને શું કહી રહ્યા છે જયરાજ આહિરના એડવોકેટ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાના પ્રકરણે સમગ્ર ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી। ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આ ઘટનામાં કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મેદાને આવ્યા હતા અને લડાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા। ત્યારબાદ આ કેસમાં જે રીતે નવનીત બાલદિયા સતત આક્ષેપો જયરાજ આહિર ઉપર કરી રહ્યા હતા, તે મામલે પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની એસઆઈટીએ ધરપકડ કરી હતી। એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કર્યા બાદ છેલ્લા 14 દિવસથી તેઓ ભાવનગરની જેલમાં બંધ હતા અને થોડાક દિવસ પહેલાં જયરાજ આહિરે જામીન માટે અરજી કરી હતી। જે અરજીને લઈને ગઈકાલે કોર્ટમાં દલીલો થઈ, બંને પક્ષોને કોર્ટે સાંભળ્યા ને જયરાજ આહિરના વકીલે જે કોર્ટમાં દલીલો કરી ને આજે જે જામીન થયા છે તે બાબતે શું કહી રહ્યા છે જયરાજ આહિરના વકીલ જીજી આહિર, તેમને સાંભળો। હું એડવોકેટ જીજી આહિર મહુવા। ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી। એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે, જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે। અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે। એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે। તેમણે જે કોર્ટ રૂમમાં સમગ્ર ઘટનાને લઈને આરોપી પક્ષે તેમણે દલીલો કરી, જે તમામ વસ્તુઓ છે તે મૂકવામાં આવી તેમના તરફથી દલીલમાં, ને આ ઘટના બાદ અંતે મહત્વપૂર્ણ ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો છે, તેને લઈને તેમણે વાત કરી છે। હવે આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે આ કેસમાં શું નવો વળાંક આવે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।